જગતગુરુ દત્તાત્રેય સ્વામી કોઈ જીવ ઉપર અતિશય કૃપા કરે ત્યારે તેને ભગવાનના નામમાં પ્રીતિ થાય છે. ભગવાનના નામમાં પ્રીતિ થવી સહેલી નથી. ભગવાને જગતમાં પોતાનું સ્વરૂપ છુપાયું છે, પણ નામ પ્રગટ રાખ્યું છે. કોઈ ભગવાનના રૂપને પકડી શકે નહીં, પણ નામને પકડી શકાય છે. કોઈ કઠિન તપશ્ચર્યા કરે, ભગવાન એને પ્રત્યક્ષ દર્શન આપે, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક, 2 કલાક, થી ભગવાન અંતર્ધાન થાય છે. કાયમ માટે ભગવાનના રૂપને કોઈ પકડી શકતું નથી. કાયમ માટે ભગવાનના નામને પકડી શકાય અને ભગવાનના નામથી રૂપ પ્રગટ કરી શકાય છે. કોઈ ભગવાનના નામને પકડે, અતિશય ભગવાનના નામનો જપ કરે, તો જે ભગવાનના નામનો જપ કર્યો હોય એ ભગવાનનું સ્વરૂપ એના અંતરમાં પ્રગટ થાય છે. પછી એ સ્વરૂપ કાયમ માટે ટકે છે. નામથી પકડાયેલું રૂપ હંમેશા ટકે છે. અંતરમાં પ્રગટ કરવાનું. સુમેરીએ નામ રૂપ બીનું દેખે, આવત હૃદય સ્નેહ વિશેષ. આવું લખ્યું છે તુલસીદાસજી મહારાજે. સુમેરીએ નામનું સ્મરણ કરો, રૂપ બીનું દેખે. રૂપ તમે ભગવાનનું ના જોયું હોય તો પણ ચાલશે. તમને જે ભગવાનનું નામ બહુ પ્રિય હોય એ ભગવાનનો અતિશય જપ કરો. સુમેરીએ નામ રૂપ બીનું દેખે, આવત હૃદય, તમારા હૃદયમાં આવશે, સ્નેહ વિશેષ. પ્રેમપૂર્વક ભગવાન તમારા હૃદયમાં આવીને બેસી જશે. નામથી રૂપને પ્રગટ કરવાનું. આ જગતમાં જેટલા મહાપુરુષો થયા ને, બધા જ મહાપુરુષોએ ભગવાનના કોઈ એક નામની જોડે બહુ પ્રેમ કરેલો. અતિશય જપ કરતા હતા. જપ કર્યા સિવાય જીવન સુધરતું નથી. જપ, આ 2 શબ્દો અક્ષર છે. જ્યાંથી જન્મનો નાશ થાય છે અને પથી પાપનો નાશ થાય છે. કોઈ પણ ભગવાનનું નામ પ્રિય હોય એનો ખૂબ જપ કરવાનો આ ગ્રંથ દ્વારા આપણને બાપજીએ આગ્રહ કરેલો છે. આટલો બધો નામ જપનો મહિમા છે. પણ છે એવું કે બહુ સહેલું છે ને એટલે શ્રદ્ધા નથી થતી અને અઘરું બહુ ફાવતું નથી. આપણી આ દુર્દશા આવી છે. પેલા ડોસીમાની ઘંટીની સમસ્યા હતી ને એવી. ડોસીમાં દળે પણ ઝીણું દળે તો કે ઉડી જાય અને જાડું દળું તો કોઈ ના ખાય. શું કરું? આપણી દશા આવી. સહેલામાં શ્રદ્ધા નહીં અને અઘરું ફાવે નહીં. એમાં જિંદગી પૂરી થઈ જાય છે. લોકો કેટલાક અઘરા મંત્રોની વાતો કરતા આવે. આને કેવી રીતના કરવાનું ને આનું શું ફળ ને આમ નથી. આમ બચારાને બોલવાના એ સ્પષ્ટ બોલી ના શકતા એ મંત્ર લઈને આવે. આનો જપ કરીએ તો થાય ફાયદો, ના તો પડાય નહીં. આ તો કેવી પડે, ખબર નથી. મંત્ર જપ કરતા પહેલા જે ઋષિએ મંત્ર સિદ્ધ કર્યો હોય એ ઋષિની પાસેથી દીક્ષા લેવી પડે. જો એ ના લેવાય તો આપણે એ છંદ ઋષિ દેવતાનું સ્મરણ કરવું પડે. કરન્યાસ, હૃદયાદિ ન્યાસ કરવા પડે. એક આસનમાં બેસવું પડે અને પવિત્રતાપૂર્વક જ મંત્રનો જપ કરીએ ત્યારે ફળે. નામ જપમાં આવી કોઈ જ મર્યાદા નહીં. જે ગમ્યું એ તરત જ ચાલુ કરી દેવાનું, પકડી દેવાનું. અને અપવિત્ર અવસ્થામાં પણ નામ જપ થાય. મંત્ર જપ જો અપવિત્ર અવસ્થામાં થયો, એની આગળ બતાવીએ મર્યાદાઓમાં એક પણ ભંગ થયો તો મંત્ર જપનું ફળ મળે નહીં. જયારે નામ જપમાં પેલો મરા કરતો હતો તો એ વાલ્મીકી ઋષિ થઈ ગયો. ખોટું નામ બોલાય તો એ નુકસાન નથી. એટલે નામ જપને બરાબર પકડવું બહુ જરૂર છે. નામ જપ કરવાની. દત્તાત્રેય ભગવાન હાથમાં માળા રાખે છે, આપણને ઉપદેશ આપે છે કે હું પણ જપ કરું છું, તમે પણ જપ કરો. કેટલાક હાથમાં માળા લઈને ફરતા હોય છે ખરા, પણ જપ નથી કરતા. લોકોને દેખાડવા માટે નથી રાખવાની, જપ કરવા માટે રાખવાની હોય છે. અસંખ્ય દ્રષ્ટાંતો છે નામ જપના મહિમા બતાવે એવા.